ભાઈ હર હર મહાદેવ બધાને. આજે હવારમાં તૈયાર થઈને આવી ગયા છીએ. જો આપણે કાળુભાઈ ને આપણે આવી ગયા છીએ. આપણે હુતાભાઈ આવે છે, કપિલભાઈ આવે, શિવભાઈ, આપણે બધા જવાનું છે ભાવિકભાઈના ઘરે. પ્રસંગ છે, નવું ઘર લીધું તો વાસ્તુ ને એવું છે તો આપણે જઈએ. આપણે કાને વિંધાવાનું છે તો આગળ કામ બતાવીએ કાનનું, પછી બાદ જઈએ તો તમને બતાવીએ. પહેલાં કાન વિંધાવી લઈએ ને પછી નીકળીએ. નહીં પહેરવો છે જો ભાઈ બધા ભાઈઓ ભેગા થઈ ગયા. અહીં ઉભા રહ્યા હતા રૂમાલ પહેરવો આ બધાને. જો તડકો લાગી જાય ને આ ભાઈ કાળો થઈ જાય. એમને થોડો અમારે લેલા છે. બાકી જો આમ કરતો હેલ્મેટ આ જો ડાયમંડ મારે આ જો દેખાડું આ જો કપિલ આવી ગયો ઘણા ટાઈમ પછી. હવે બધા જાય છે ભાવિકભાઈના ઘરમાં. પછી મિત્રો ભાવલાભાઈ ઘરે આવ્યા હતા, કામ પૂરું થઈ ગયું છે. ભાવિકભાઈ દેવ સોનીભાઈ ને બધું અડધું કામ પતાવ આમ તેમ ગયા છે. આમ ત્રણેય ભાઈઓ બેઠા હતા ઘડીક. તમે કીધું બ્લોગ ચાલુ કરી દઉં. હા ભાઈ જો હોવાની તૈયારી કરે. આ તો હોઈ ગયો જો. હવે અહીં કામ પતાવી પછી ઘર બાદ જાઉં પછી જે છે નવા જૂને તમને કેવું. જો 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 ભાવિકભાઈના ઘરનું કામકાજ પતી ગયું છે. આ રસ પીવા આવ્યા હતા છેલ્લે. હવે ભાવિકભાઈ આપણને અઠવાડિયે એકાદી વાર દેખાય બ્લોગમાં. રેડી વાત છે ને? હાવ ખોટી વાત. હા તમારી ગાડી સારું હાલો ભાઈ તૈયાર થઈ ગયા, આપણે નીકળીએ. ભાવલાભાઈ નું કામ પતાવીએ ના ઘરે પછી નીચે આવ્યા છીએ. અત્યારે બધા નવરા થઈ થઈને થાકી ગયા હતા, ઘરે હતા, નીચે આવીને બેઠા છીએ. કાંઈ કામ ધંધો છે નહીં, શાંતિથી બેઠા મજા કરીએ છીએ, વાતું સીધું કરીએ. 6 વાગે બેઠા હતા, અત્યારે સાંજે જમીન આવીને બેઠા છીએ બધા મિત્રો. આ ભાઈ ચિંગમ ખાય છે, ઓલા ભાઈ આમ જો આટા મારે કંઈક નવા જૂની કરીએ. હવે વ્લોગમાં કરી દઈએ છીએ એન્ડ. હરણ મહાદેવ મળ્યા નવા વ્લોગમાં. આજના વ્લોગમાં આપણે ગયા હતા ભાવલાભાઈ ઘરે. વાસ્તુ ને એવું બધું હતું ને કામ. હરણ મહાદેવ બેઠા નવરા રસ પીને એવા ભાઈ વાસ્તુમાં એક 5 વાટકી આપણે નથી પીધી ભાઈ 3 જ વાટકી. એટલે 8 વાટકી 6 હા